આપણે બધા જ ઉત્તમ કામો ટાળી દઈએ છીએ. પત્નીને એમ કહેવું કે હું તને પ્રેમ કરું છું, પતિને એમ કહેવું કે તમે બહુ કર્યું અમારા માટે, થેન્ક યુ સો મચ. કેટલા બધા પતિઓને મેં એવા જોયા છે એવું કહેતા કે એવું શું હવે આઈ લવ યુ કહેવાનું બેવલા વેડા. પણ ખરેખર પૂછી જુઓ તમારી જાતને, તમારી પત્નીને, કે એને તમે ડાયમંડ ગિફ્ટ આપો એને બદલે જો તમે એમ કહો કે તે મારા માટે બહુ કર્યું, આ લગ્નના 20 વર્ષ આપણે સાથે જીવ્યા, સારો ખરાબ સમય સાથે પસાર કર્યો, આઈ લવ યુ, તો એને બેમાંથી શું જોઈએ છે? ધનતેરસે બધા સિક્કા બહાર કાઢે ને ચોપડાની પૂજા કરે ને મશીનોની પૂજા કરે ને બધું જ કરીએ. કોઈ દિવસ 12 મહિના જે ગરમ જમાડે છે એ અન્નપૂર્ણાને હાથ જોડીને કોઈએ થેન્ક યુ કહ્યું નથી કહ્યું. કેમ? તો કે તો એની જવાબદારી છે, ફરજ છે, કરે જ ને. જવાબદારી અને ફરજ પણ સારી રીતે નિભાવે એને થેન્ક યુ કહેવાવું જોઈએ એવું હું માનું છું. તમે તમારા સ્ટાફને અપ્રિશિએટ કરો છો, તમે બાકી એકબીજાને અપ્રિશિએટ કરો છો, તો પતિ પત્ની એકબીજાને અપ્રિશિએટ કેમ ન કરે? અને એમાંય હવે તો આ દેશમાં કામ કરતી મહિલાઓ છે, વ્યવસાયી મહિલાઓ છે જે બહુ જ મહેનત કરે છે, તો પણ સાંજે ઘરે આવીને પરિવારને ગરમ જમાડે છે. કોઈ દિવસ એની સ્ટ્રગલ વિશે વિચારીએ ને એના પેર ઓફ શૂઝમાં જઈએ તો સમજાય કે એણે કેટલું કર્યું છે. બાળકોનું હોમવર્ક, જમવાનું, બાકીનું, વર્ક લાઈફ, પર્સનલ લાઈફ, આ બધું બેલેન્સ કરવું, તબિયત સારી હોય ન હોય તેમ છતાં પારિવારિક પ્રસંગોએ હાજરી આપવી, ગમે ન ગમે સાસુ સસરાને સાચવવા, બાળકોની સાથે માથાકૂટ કરવી, આ બધું કર્યા પછી એને અપેક્ષા શું છે? તો કે થેન્ક યુ. એક નાનકડું થેન્ક યુ જો સંબંધોને ફરી એકવાર ફેવિકોલની જેમ ચોંટાડી શકતું હોય, એસી જોડ જો કભી ન તૂટે, તો મને લાગે છે એકાદ વાર થેન્ક યુ કહેવાવું જોઈએ એકબીજાને. આ ફોર્માલિટી નથી, આ ફરજ છે. આપણે બહારના લોકોને બહુ અપ્રિશિએટ કરીએ. વિમાનમાં બધા ટ્રાવેલ કરતા હશો, ટ્રેનમાં બધા ટ્રાવેલ કરતા હશો, સહેજ કોકને પગ અડી જાય તો કે સોરી હા, લાવ લાવ હું મૂકી દઉં. કોઈ બેન બેગ લઈને આવે તો તરત લાવ લાવ હું મૂકી દઉં, લાવ આમ કરી દઉં. તમને કંઈ જોઈએ છે? આ બધાનું છે. જેની સાથે રહેવાનું છે એની સાથે આપણે સૌથી તોછડા છીએ, અને જેને આપણે 15 મિનિટ, કલાક, 1.5 કલાક વિતાવવાનો છે એની સાથે આપણે સૌથી શિવલરસ છીએ. એ ઉતરી જશે પછી આપણને મળવાના એ નથી, પણ આપણે એના પર ઇમ્પ્રેશન પાડી દેવી છે કે આપણે બહુ સરસ છીએ. અને જે પેલા રોજ આઘી ખાસ વચ્ચે ઊભી છે અને પત્ની એ જ રીતે વાત કરે, ભાઈ રહેવા દો ને અત્યારે યાર મગજમારી કર્યા વગર. અને મજાની વાત એ છે કે કોક મંગળવારે, કોક ગુરુવારે સવારે બંને જણાને કામ પર જવાનું હોય, વરસાદ પડતો હોય, પતિ સરસ મૂડમાં હોય, નજીક આવે, ભાઈ હવે અત્યારે નહીં, એટલે એમાં ઘડિયાળ જોવાની છે? કેલેન્ડરમાં લખી લેવાનું છે કે આ પ્રેમ કરવાનો સમય છે? આપણે બધા જ આવા છીએ, કોઈ એક જણની વાત નથી. હું સવારે 5 વાગે નીકળતી હોઉં, નીચે ગાડી આવી ગઈ હોય, મારે અહીંયા આવવાનું હોય, અને સંજય વહેલો ઉઠી ગયો અને એમ કે ચલ ને કોફી પીને જાને, અરે હોય યાર મારે પહોંચવાનું છે. હું પણ કરું છું, એવું નથી. પણ સવાલ એ છે કે આ બધું કર્યા પછી કોઈ એક દિવસ, એક ગુરુવારે રવિવાર બનાવી દો, એક એવો દિવસ કાઢો કે જે દિવસે તમારે કોઈને જવાબ નથી આપવાનો, તમારે ક્યાંય નથી જવાનું, તમારે કોઈને નથી મળવાનું, તમારે એ વ્યક્તિને સમય આપવાનો છે જેણે એની આખી જિંદગી તમને આપી. એ સ્પાઉસ છે, મા બાપ છે, એ પતિ પત્ની છે, કોણ છે એ તમે જ નક્કી કરો. મમ્મી રાહ જોતી હોય, ઘરડી 75-76 વર્ષની માં હોય, દીકરો ઘરે આવે મોડો, કે કેમ બેટા આજે મોડું થયું? કે ફરવા ગયો તો, ઓફિસથી આવું છું, શું મોડું થયું? મોડું થયું, તને કહ્યું છે ને તાર જમીન સુઈ જવાનું. વિચારી જોજો કે 2 આંખો પ્રતીક્ષા નહીં કરતી હોય ને એ દિવસે ખાલી રૂમ કેવો વાગશે. અત્યારે 2 આંખો તમારી પ્રતીક્ષા કરે છે ને તો તમે સદભાગી છો. કોઈ તમારી રાહ જુએ છે, કોઈ તમારી કાળજી કરે છે, કોઈ તમારી ચિંતા કરે છે. તમે બેગ પેક કરતા હો ને તમને કોઈ પૂછે ને કે પાછા ક્યારે આવવાના, તો અકળાતા નહીં, જાતને સદભાગી માનજો. તમે પાછા ક્યારે આવવાના એવું તમને કોઈ પૂછે છે એનો અર્થ એમ છે કે તમે પાછા આવો એની પ્રતીક્ષા છે. નહીં તો એવો દિવસ હશે કે તમે જ્યાં જવું હોય ત્યાં જાઓ ને,
કોઈ તમને પૂછનારું નથી. એકલા હોવાની પીડા શું છે ને એ એને જ સમજાય જે એકલા જીવે છે. મોટા ભાગના લોકોને સ્પાઉસનું મૂલ્ય ત્યારે જ સમજાય છે જ્યારે સ્પાઉસ ન હોય. મોટી ઉંમરે 60-70 વર્ષે જ્યારે સ્પાઉસ ન હોય ત્યારે કે તારી કાકી હતી ને મારું બહુ ધ્યાન રાખતી હતી, અથવા એમ કે તારા કાકા હતા ને અમે દર અઠવાડિયે જતા હતા. આપણે બધા જ સમય ચૂકી ગયા પછી પ્રેમ વ્યક્ત કરવામાં પાવરધા છીએ. મારે એ કહેવું છે કે સમય રહેતા રહેતા તમારા સ્પાઉસને, તમારા સંતાનને, તમારા માતા પિતાને, તમારા મિત્રોને કહી દો કે તમે એમને ચાહો છો, તમે એમનું મૂલ્ય કરો છો. કારણ કે નહીં હોય ને ત્યારે તમને સમજાશે કે અરે આ કહેવાનું તો રહી ગયું, આ તો કહેવાનું હતું, આ તો અભિવ્યક્ત કરવાનું હતું, આ તો આપવાનું હતું. અને આપણા બધા સાથે થાય છે. એવું નથી કે કોઈ એક વ્યક્તિ આમાં જવાબદાર છે. લગભગ દરેક વ્યક્તિ સાથે આ થાય છે. બીજી એક બહુ જ મહત્વની વાત મારે કહેવી છે. સરકાર બહુ જાહેરાતો કરે છે, પણ છતાંય આપણે લોટરીમાં નંબર ક્લિક કરવામાં, આ કરવામાં, પેલું કરવામાં ફસાઈ જઈએ છીએ. હમણાં જ કોઈ કે મને ઇન્સ્ટા રીલ મોકલ્યું છે કે તમારી પાસે 1 રૂપિયાની નોટ હોય તો આપો, અમે તમને 15 લાખ રૂપિયા આપીશું. કોણ છે આવું? મારે જાણવું છે. જો એમ 15 લાખ રૂપિયા મળી જતા હોય તો કોઈએ કશું કરવાની જરૂરત જ નથી. 1 રૂપિયાની નોટ તમારી પાસે જૂની છે એટલે તમે એક્સ નંબર પર ક્લિક કરો ને તમને 10 લાખ રૂપિયા મળશે ને તમને 5 લાખ રૂપિયા મળશે. આપણે ખરેખર એટલા મૂર્ખા છીએ? મારા એક બહુ જ અંગત મિત્રના દીકરાએ 27 વર્ષની ઉંમરે સ્યુસાઇડ કર્યું. કેમ? તો કે આ લોટરીમાં ને ઓનલાઈન જુગારમાં સપડાયો અને એટલું બધું દેવું થઈ ગયું છોકરાનું કે ફાધરને કહી શક્યો નહીં. બારણા બંધ કરીને આપણા સંતાનો એમના રૂમમાં શું કરે છે એ જાણવાનો પ્રયત્ન કરવો એ જૂનવાણી નથી, એ બહુ જ નવી પેટર્ન છે. જાગતા મા બાપ એ પોતાના સંતાન વિશે ચિંતિત હોય એમાં કશું જ ખોટું નથી. જાણો, તમારા બાળકના ખાના ખોલવા જોઈએ. જો ટીનેજ બાળક હોય તો એનું દફતર ક્યારેક એની ગેરહાજરીમાં એને અપમાન ન લાગે એમ ચેક થવું જોઈએ. તમને ભલે એમ લાગે કે ના ના હવે તો પ્રાઇવસી, કોઈ પ્રાઇવસી નહીં. એનો ફોન ક્યારેક ખોલીને જોઈ લો. એવું ન થાય કોઈ દિવસ કે તમારે તમારું બાળક ગુમાવવાનો વારો આવે મોડર્ન થવાના ચક્કરમાં. હા, એને અપમાન ન લાગે એટલો પ્રયત્ન કરજો, એને ગુસ્સો ન આવે એટલો પ્રયત્ન કરજો, એટલા સ્માર્ટ મા બાપ થજો કે એને ખબર ન પડે. પણ ચોક્કસ એનું ધ્યાન રાખજો, કારણ કે હવે સમય એવો છે કે તમારા સંસ્કાર કરતાં બહારની દુનિયા વધુ ઇફેક્ટિવ છે. આપણને એમ છે કે આપણા સંસ્કાર આમ છે ને આપણા સંસ્કાર તેમ છે. યસ, તમારા સંસ્કાર છે જ, પણ સાથે સાથે બહારની દુનિયા, પિયર ગ્રુપ એટલું બધું પ્રેશર લઈને આવે છે કે એ બાળકો કશું જ કરી શકતા નથી. 15-17 વર્ષના છોકરાને એના મિત્રો કહે કે છોકરી જે સિગરેટ નથી પીતો એને દૂધની બોટલ આપો, એ તો સિગરેટ નથી પીતો. આ ઈગો પ્રોબ્લેમ છે. અહીંથી એનો પુરુષ જાગે છે અને પહેલી વાર સિગરેટ પીએ છે. એ બિયર નથી પીતો, મમ્મીનો દીકરો, હે ને? તારી મમ્મીને નહીં ગમે, હે ને? ઘરેથી ફોન આવ્યો, જા જા બેટા મમ્મી તારી રાહ જુએ છે. આ બધું જ સાંભળે છોકરું અને એને પ્રૂવ કરવાનું છે કે ના ના એણે ગ્રુપમાં ટકી જવાનું છે, માટે એ જુદી રીતે વર્તે છે. આપણા બાળકને એવું શીખવવું જરૂરી છે કે મા બાપનું કયું માનવું, મા બાપનો ફોન ઉપાડવો, મા બાપ તારી રાહ જોતા હોય તો સમયસર ઘરે આવવું. એ જરાક પણ મમ્મીનો દીકરો, માવડીઓ, મમ્માસ બોય નથી. એ જવાબદારી છે, ફરજ છે પોતાના પેરેન્ટ્સ પરત્વે. અને બેટા તું જે કરે છે ને એ બરાબર જ છે એવો એને વિશ્વાસ આપજો, એને આત્મવિશ્વાસ આપજો. એના મિત્રો કોણ છે જાણજો, જે બહુ જ જરૂરી છે. આપણે એના અડધા મિત્રોને જાણતા નથી કારણ કે આપણી પાસે સમય જ નથી. આપણે એને ગાડી આપવા માટે એટલા પૈસા ભેગા કરીએ છીએ કે ગાડીમાં એ કોને બેસાડશે જાણવાનો આપણી પાસે સમય નથી. અને કોક દિવસ એ ગાડીમાં એ વીડ ફૂંકશે, કોક દિવસ એ ગાડીમાં એ કંઈ ખોટું કરતો પકડાશે, ત્યારે આપણે પોલીસની દોડાદોડી કરીશું અને ત્યારે કહીશું કે અમે તો તને આવું નથી શીખવાડ્યું. હા, તમે એને એવું નથી શીખવાડ્યું, પણ એ જ્યાંથી શીખ્યો છે ત્યાંથી એને અટકાવવાનો પણ તમારી પાસે સમય નહોતો. લેટ અસ બી અવેર પેરેન્ટ્સ.
Let us be awakened parents, which is very important in today's world. We don't do that. We are simply not bothered about what our children are doing. કેટલા ટકા માર્ક આવ્યા એનાથી વધારે જાણવાનો આપણી પાસે સમય જ નથી. એડમિશન નહીં મળે, આમ નહીં થાય, આવડી મોટી લેબ છે, કોણ સંભાળશે? પણ એને તો પેન્ટર થવું છે, એને લેબમાં આવવું જ નથી, એને રસ જ નથી તમારી લેબમાં, એને સાયન્સ લેવું જ નથી. હું જ સૌથી મોટો દાખલો છું. બહુ જ બધા માર્ક સાયન્સ 12થમાં આવ્યા પછી આઈ ડિસાઇડેડ કે મારે આર્ટ્સમાં જવું છે, અને મને મારા ઘરમાંથી કાઢી મૂકવાની સ્થિતિ આવી ગયેલી. મારા બધા મામાઓ, ટીચર્સ બધા એમ માને કે હવે તો મેડિસિનમાં જ જવાનું ને, આટલા બધા માર્ક સાયન્સમાં આવ્યા છે તો. એન્ડ આઈ સેડ કે મેં તમે કહેલું કે 12મા સાયન્સમાં માર્ક લઈ આવ, તારે જે કરવું હશે કરવા દઈશું. હું લઈ આવી, હવે મારે આર્ટ્સમાં જવું છે. મારી માએ મને એવું કહી દીધું કે તું જાતે કમાઈને જાઓ, ઘરમાંથી પૈસા નહીં મળે. એને એમ કે હું ડરી જઈશ. મેં સંદેશમાં નોકરી કરવાની શરૂ કરી અને મેં BA કર્યું. આજે પણ મને એવું લાગે છે કે હું બહુ ખરાબ ડોક્ટર થયો હતો. મેં જે કર્યું એ સાચું જ કર્યું ને સારું જ કર્યું, એ વાત મને રોજ સવારે ઉઠીને હું એકવાર ફરી પુષ્ટિ કરું છું કે ના આઈ એમ ગુડ, આઈ એમ વેરી ગુડ. મને મૂડ ઉપર મારે કામ કરવું હોય, મારે ન કરવું હોય, મારે ઘરે રહેવું હોય, મેડિસિન તમને એવી છૂટ નથી આપતી. 7-8 વર્ષ 10 વર્ષ તમે ભણો એટલી ધીરજ જ નથી મારામાં. એક સીટ બગાડી હોત મેં, અડધેથી પાછી આવી હોત, તો ત્યારે તમારું બાળક તમને જે કહે છે એ સાંભળો, અને બાળકની સાથે સાથે શરીરનું પણ સાંભળો. તમે પેથોલોજીસ્ટ છો, ડોક્ટર્સ છો, તમે જાણો જ છો, તેમ છતાં મેં જોયું છે કે સૌથી વધારે મેડિકલ પ્રોબ્લેમ્સ ડોક્ટર્સને થાય છે. Most of the doctors are so ignorant about their bodies. So many doctors I have seen suffering so many problems because they keep curing others and do not bother about themselves or their own bodies. Please be aware, listen to your body. If your body is telling you you are fatigued, if your body is telling you you need rest, if your body is telling you to take a break, please do take a break. હવે તો ગાડી કહે છે it's a coffee time. તમે અમુક કિલોમીટર જાઓ પછી તમારી ગાડી, જો ઇફ ઇટ ઇઝ અ ન્યૂ ટેકનોલોજી કાર, ઇટ ટેલ્સ યુ નીડ અ બ્રેક. તમે વિચારો કે તમને તમારી કાર કહે છે કે યુ નીડ અ બ્રેક, તો તમારું બોડી તમને જ્યારે કહે કે યુ નીડ અ બ્રેક, પ્લીઝ લિસન ટુ ઇટ. જેટલા પૈસા કમાયા એટલા બીજા ડોક્ટરોને આપવાને બદલે એ પૈસાનો સાચો અને સારો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો. હું કેટલા બધા પતિ પત્નીને ઓળખું છું જે લોકોએ લગ્ન વખતે નક્કી કર્યું હોય કે આપણે યુરોપ જઈશું, રોમની ગલીઓમાં એકબીજાનો હાથ પકડીને ફરીશું, પણ જ્યારે રોમ જાય ને ત્યારે પત્ની એમ કે હવે તમે થતા આવો, મન તો પગ દુખે છે. અથવા એવો સમય આવે કે ક્રૂઝ પર જાય પણ પત્ની બિકીની પહેરી શકવાની શરીર જ ના રહ્યું હોય એનું. એને સપનું જોયું હોય કે હું આમ ડેક પર બિકીની પહેરીને સરસ તડકામાં સૂઈશ, પણ બિચારીનું શરીર જ એવું ન રહ્યું હોય કે પછી એ 2 પીસ પહેરી શકે. એટલા વર્ષો આપણે ખર્ચી નાખ્યા છે પૈસા કમાવામાં. છેલ્લી વાત જે મારે સૌને કહેવી છે એ કહેવી છે કે માણસ તરીકે આપણે બધા છે ને એકબીજા પર આધારિત છીએ. તમને કોઈ એવું પૂછે કે કાજલ આવવાની છે એવું કોઈ કહે, તો તમે તરત પૂછો કોણ કાજલ? તો મારી એક ઓળખ છે, ઓઝા વૈદ. કોણ છે? દિગંત ઓઝાની દીકરી, સંજય વૈદની પત્ની, મૂળરાજભાઈની પુત્રવધુ, તથાગતની મમ્મી, દિલીપભાઈની મિત્ર. કોઈ તો ઓળખ છે. આ ઓળખ કોઈના થકી જ છે, એ કદી નહીં ભૂલતા. તમારી ઇન્ડિવિજ્યુઅલ કોઈ ઓળખ જ નથી. જે નામ પણ તમે જાતે પસંદ નથી કર્યું, એ નામનો અહંકાર કેવી રીતે હોઈ શકે? જે અટક તમને વારસામાં મળી છે એનો અહંકાર કેવી રીતે હોઈ શકે? તમે સારા દેખાવ છો તો એ તમારો DNA છે. એમાં તમે શું કરી નાખ્યું? મેન્ટેનન્સ કર્યું હશે કદાચ તમારી સ્કિનનું, એથી વધારે તમે શું કર્યું? તમારી સ્કિન સારી છે, તમારા વાળ સારા છે, તો તમે કશું નથી કર્યું, એ તમારો DNA છે. તમે સારું જાણો છો, સારું વાંચો છો, સારું બોલો છો, તો એ તમારો ઉછેર છે. એક ગુજરાતી બાળકને તમિલ પરિવારમાં ઉછેરવામાં આવે તો એ તમિલ બોલે. તમારા માતા પિતાએ તમને જે વારસામાં આપ્યું, દાદા દાદીએ, શિક્ષકોએ જે આપ્યું, એ તમે છો. સો પ્લીઝ હેવ ધ ગ્રેટિટ્યુડ ટુ લાઈફ. ધોઝ હુ હેવ given you upbringing, those who have given you
એવરીથિંગ ઇન લાઈફ હેવ ગ્રેટિટ્યૂડ. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે થેન્ક યુ કહેવું એ કહી દીધું ને યાર એકવાર. ના, એકચ્યુઅલી ઈશ્વરથી શરૂ કરીને, આપણા અડોશી પડોશીથી શરૂ કરીને આપણી આસપાસના જગતને, કુદરતને, પંચતત્વને સતત થેન્ક યુ કહેવું અનિવાર્ય છે. તમે વિચારી જુઓ તો તમને સમજાશે કે તમે અત્યારે 40 મિનિટથી મને સાંભળી રહ્યા છો. કોઈએ ચેક કર્યું શ્વાસ ચાલે છે કે નહીં? હા કે ના? કેમ? ખબર પડી ગઈ બધાને કે જીવો જ છો. આટલા બધા વાયુમાંથી ઓક્સિજન જ તમારા શરીરમાં જાય, કાર્બન ડાયોક્સાઇડ જ બહાર નીકળે. તમે ઊંઘતા હો ત્યારે પણ તમારું હાર્ટ ચાલુ રહે, ચયાપચયની ક્રિયા ચાલુ રહે, લોહી ફર્યા કરે. આ કેટલી અદ્ભુત રચના છે.